હેલો એવરીવન, આઈ એમ હાર્દિક શેટા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી। આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાનમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ ચાલુ કરીશું। તો સ્ટાર્ટ કરીએ યુનિટ 1 થી। સમજો જેડબલઈ નીટ માટે યુનિટ 1 આપણું 12th સ્ટાન્ડર્ડમાં તેમાં બે ટોટલ ચેપ્ટર છે, ચેપ્ટર 1 ચેપ્ટર 2। ચેપ્ટર 1 છે એ વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર, ચેપ્ટર 2 છે તે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ। બરાબર, તો બંને ચેપ્ટર છે એને સંયુક્ત રીતે તમે કહેશો સ્થિત વિદ્યુત શાસ્ત્ર, સ્થિત વિદ્યુત શાસ્ત્ર, ઇલેક્ટ્રોસ્ટેટિક્સ। બરાબર, તો શબ્દ પરથી જ ખબર પડી જાય કે જ્યારે વિદ્યુત ભારો સ્થિર સ્થિતિમાં હોય ત્યારે જે અસરો ઉત્પન્ન કરે અથવા તો જે અસરો અનુભવે, આ બધી વાત આપણે અહીંયા કરવાના છીએ ચેપ્ટર 1 અને ચેપ્ટર 2માં। પછીનો ટોપિક આવશે તે ઇલેક્ટ્રોડાયનેમિક્સ આવશે, એટલે કે વિદ્યુત ભારો જ્યારે ગતિમાં આવે ત્યારે શું અસરો ઉત્પન્ન કરે તે બધું ભણશો। બરાબર, તો ફટાફટ આપણે જે થિયરી છે તેનું રિવિઝન ફટાફટ કરી લઈએ। સૌથી પહેલું થિયરી તમારે આવશે વિદ્યુત ભાર। બેઝિક તમને વિદ્યુત ભારનું નોલેજ હોવું જોઈએ। બરાબર, હવે વિદ્યુત ભાર શું છે એ આપણે ઓલરેડી ભણી ગયા છીએ બોર્ડ્સમાં। બરાબર, વિદ્યુત ભાર શું છે આપણે ઓલરેડી ભણી ગયા છીએ। ફટાફટ આપણે ક્વિક રિવિઝન કરી લઈએ। તો સૌથી પહેલાં આપણે ફંડામેન્ટલ યુનિટ, બરાબર, મૂળભૂત એકમ, વિદ્યુત ભારનો મૂળભૂત એકમ આપણે લઈએ છીએ E। બરાબર, અને એનું મૂલ્ય છે 1.6 × 10⁻⁻19 કુલમ। હવે આ મૂલ્ય મારે તમને યાદ કરાવવાની જરૂર નથી, કેમ કે ઓલરેડી તમે એટલી બધી વખત રિપીટ કરો છો કે યાદ રહી ગયું હશે। ઓકે, તેમાં ખાસ યાદ રાખવાનું હવે અમુક વિદ્યુત ભારિત કણો, વિદ્યુત ભારિત કણો, તેમાં આપણે અલગ અલગ કણો જોઈએ, જેમ કે આપણે નામ આપીએ પ્રોટોન। સમજો, તો પ્રોટોનનો વિદ્યુત ભાર શું થશે? તો કે 1.6 × 10⁻⁻19 કુલમ। પ્રોટોનનો વિદ્યુત ભાર થશે 1.6 × 10⁻⁻19 કુલમ, અને એ પણ પોઝિટિવ। ઓકે, પ્રોટોનનું દળ થશે 1.67 × 10⁻⁻27 કિલોગ્રામ। બરાબર, આવા અચળાંક અમુક છે તમારે યાદ રાખવાના રહેશે। ક્લિયર? તો આ થયો પ્રોટોનનો વિદ્યુત ભાર। વિદ્યુત ભાર છે +E અને દળ છે એ MP। ઓકે, સેકન્ડ આપણે લઈએ ન્યુટ્રોન। ન્યુટ્રોન પાસેનો વિદ્યુત ભાર છે 0 અને ન્યુટ્રોનનું દળ અપ્રોક્સિમેટ આટલું જ છે 1.6 × 10⁻⁻27 કિલોગ્રામ। 1.67 × 10⁻⁻27 કિલોગ્રામ। ત્રીજું લઈએ આપણે ઇલેક્ટ્રોન। ચલો, ઇલેક્ટ્રોન માટે વિદ્યુત ભાર છે -E, એટલે કે -1.6 × 10⁻⁻19 કુલમ, અને ઇલેક્ટ્રોનનું જે દળ છે તે 9.1 × 10⁻⁻31 કુલમ। ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 × 10⁻31 કિલોગ્રામ। ઓકે, હવે અમુક બીજા કણો જોઈએ, જેમ કે ડ્યુટેરોન। હવે તમને ખબર હોય તો હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે, પ્રોટિયમ, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ। બરાબર ને, 3 સમસ્થાનિક છે। 3 સમસ્થાનિકમાં આ જે સમસ્થાનિક છે કયો છે? ડ્યુટેરિયમ। ડ્યુટેરિયમ એટલે 1H2। બરાબર, આ યાદ હશે તમને। એટલે કે તેની અંદર શું હશે? એક પ્રોટોન હશે, એક ઇલેક્ટ્રોન હશે, એક ન્યુટ્રોન હશે। પરમાણુ ક્રમાંક પરથી પ્રોટોન અને ઇલેક્ટ્રોન ખબર પડી। ન્યુટ્રોન કઈ રીતે ખબર પડ્યું મને? દળાંક માઇનસ ક્રમાંક, એટલે 2 - 1 એટલે આન્સર આવશે 1। બરાબર, હવે સમજો, આ વાત થઈ ડ્યુટેરિયમની, પણ આપણી પાસે જે શબ્દ છે એ ડ્યુટેરોન છે। તો ડ્યુટેરોન માટે શું આવશે? તો ડ્યુટેરોન એ સમજો ડ્યુટેરિયમનું ન્યુક્લિયસ છે।
ડ્યુટેરિયમનું પરમાણુ કેન્દ્ર, એટલે કે હું અહીંયા ઇલેક્ટ્રોન બિલકુલ ગણતરીમાં લેવાનો નથી. ખાલી પ્રોટોન અને ખાલી ન્યુટ્રોનને ગણતરીમાં લો. ઇલેક્ટ્રોન છે જ નહીં, કેમ કે ડ્યુટેરોન શબ્દ છે. ડ્યુટેરોન શબ્દ આવે એટલે સમજી લેવાનું કે ડ્યુટેરિયમનું પરમાણુ કેન્દ્ર. બરાબર. તો ખાલી એક પ્રોટોન એક ન્યુટ્રોન છે તેની પાસે. હવે તમે પોતે જ સમજી જશો કે દળ કેટલું હશે. તો કે પ્રોટોનનું જે દળ છે તેના કરતાં 2 ગણું, કેમ કે પ્રોટોન અને ન્યુટ્રોનનું તમે કિલોગ્રામમાં દળ લેશો તો લગભગ સરખું છે. તો અહીંયા ડ્યુટેરોનનો જે વિદ્યુત ભાર છે એ પ્લસ E થશે અને ડ્યુટેરોનનું જે દળ છે એ 2 ગુણ્યા પ્રોટોનનું દળ થશે. હવે પ્રોટોનનું દળ આપણને ઓલરેડી ખબર છે એટલે વારંવાર લખવાની જરૂર નથી. 1.67 × 10⁻27 કિલોગ્રામ. હવે લઈએ ડ્યુટેરોન પછી આલ્ફા કણ લઈએ. હવે આલ્ફા કણ એટલે તેની પાસે 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન છે. 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન. કઈ રીતે? તો કે આલ્ફા કણ છે એ હિલિયમનું પરમાણુ કેન્દ્ર છે, એટલે કે હિલિયમ છે તેની અંદર 2 પ્રોટોન હોય, 2 ન્યુટ્રોન હોય, 2 ઇલેક્ટ્રોન હોય, પણ આપણે ઇલેક્ટ્રોનને ગણતરીમાં લેવાના નથી. બરાબર. આલ્ફા કણ છે એ હિલિયમનું પરમાણુ કેન્દ્ર છે અને પરમાણુના કેન્દ્રમાં માત્ર પ્રોટોન અને ન્યુટ્રોન હોય, ઇલેક્ટ્રોન ગણતરીમાં લેવાના નથી. હવે આ પ્રમાણે જોશો તો આલ્ફા કણનો જે વિદ્યુત ભાર છે ક્યુ આલ્ફા એ બનશે +2e. બરાબર. આલ્ફા કણનો વિદ્યુત ભાર છે એ બનશે +2e અને આલ્ફા કણનું દળ છે એ પ્રોટોનના દળ કરતાં લગભગ 4 ગણું વધારે હશે. બરાબર. તો આ બધી માહિતીનો ઉપયોગ તમે ક્યાં કરશો? અમુક એવા ક્વેશ્ચન કે જેમાં તમારે સરખામણી કરવાની હોય. જેમ કે તમને એમ કહી દે કે એક ચોક્કસ વિદ્યુત ક્ષેત્ર છે, તેમાં એક આલ્ફા કણ, એક પ્રોટોન અને એક ડ્યુટેરોનને હું મુક્ત કરું છું. તો તેમને x અંતર કાપવા માટે લાગતા સમયનો ગુણોત્તર T1 રેશિયોમાં આવી રીતે પૂછે તમને, T1 T2 T3 શું હશે? તો આ ટાઈપની જે કેલ્ક્યુલેશન હશે તેમાં તમને દળ અને વિદ્યુત ભારની માહિતી હોય તો તમે આ ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. બરાબર. એટલે આવી અમુક બેઝિક માહિતી તમારી પાસે રાખવી. ઓકે. હજુ આવા ઘણા બધા વિદ્યુત ભારિત કણો આવશે, આપણે 1 by 1 એ આગળ ચર્ચા કરવાના છીએ. અત્યારે તમે આટલું સ્ક્રીનશોટ લઈને એક નોટ બનાવી લો. ઓકે. તો હવે જોઈએ વિદ્યુત ભારોનું ક્વોન્ટમીકરણ. હવે જોઈએ ફટાફટ વિદ્યુત ભારોનું ક્વોન્ટમીકરણ. તેમાં સૂત્ર શું હતું? Q બરાબર N × E, જ્યાં N બરાબર શું છે? તો કે પૂર્ણાંક સંખ્યા, પછી એ ધન હોય કે ઋણ હોય. ક્લિયર? તો એક સૂત્ર તમારે આ યાદ રાખવાનું છે, Q બરાબર N × E. બીજી વસ્તુ આપણે ભણતા હતા ક્વાર્ક્સ. ક્વાર્ક્સમાં કુલ 6 પ્રકાર. બરાબર. 6 પ્રકારમાંથી આપણે 2 પ્રકારનો ઉપયોગ કરતા હતા. 6 પ્રકાર કયા કયા હતા? અપ, ડાઉન, ટોપ, બોટમ, ચાર્મ, સ્ટ્રેન્જ. અપને તમે U થી દર્શાવશો, ડાઉનને તમે D થી દર્શાવશો. અપ ક્વાર્ક્સનો વિદ્યુત ભાર હતો એ +2/3e હતો અને ડાઉન ક્વાર્ક્સનો વિદ્યુત ભાર હતો તે -1/3e હતો. ક્લિયર? આવી રીતે જુઓ તો બંધારણ બનાવીએ પ્રોટોન અને ન્યુટ્રોનનું. તો પ્રોટોનનું બંધારણ બનતું હતું UUD, 2 અપ ક્વાર્ક અને 1 ડાઉન ક્વાર્કથી. ન્યુટ્રોનનું બંધારણ બનતું હતું UDD, 1 અપ અને 2 ડાઉન ક્વાર્કથી. બરાબર. તો તમને આટલું યાદ હોવું જોઈએ. હવે આપણે આગળ વધી શકીએ. હવે જોઈ લઈએ એક વખત
કુલમનો નિયમ. ફટાફટ જેટલું તમને યાદ રહે તેટલું યાદ રાખવાની કોશિશ કરો. અત્યારે આ સ્ક્રીનશોટ લઈને પાછું તમે એક વખત લખી શકો છો. હવે આગળ વધીએ. કુલમનો નિયમ. કુલમનો નિયમ શું છે? તો સૌથી પહેલો શબ્દ બિંદુવત વિદ્યુતભારો હોવા જરૂરી. બિંદુવત વિદ્યુતભારોનો મતલબ એવો થાય કે એક એવો વિદ્યુતભાર જે લગભગ જેમનું પરિમાણ શૂન્ય છે એવા વિસ્તારમાં ગોઠવાયેલો છે. પરિમાણ શૂન્ય હોવું એ પ્રેક્ટિકલી પોસિબલ નથી. એટલે આપણે શું કરીશું, જ્યારે આપેલો વિદ્યુતભાર ભલે પછી એ ગમે તેટલી મોટી સાઇઝ હોય કે નાની સાઇઝ હોય, તમે આને પણ બિંદુવત વિદ્યુતભાર કહી શકો, આને પણ બિંદુવત વિદ્યુતભાર કહી શકો, પણ બંનેના ક્રાઇટેરિયા અલગ અલગ હશે. જેમ કે એક વિદ્યુતભાર અહીંયા છે ને એક વિદ્યુતભાર અહીંયા છે, તો આ બિંદુવત વિદ્યુતભાર કહી શકાય. એક વિદ્યુતભાર અહીંયા છે, એક વિદ્યુતભાર અહીંયા છે, આને બિંદુવત વિદ્યુતભાર ના કહી શકાય. બરાબર? હા, એ જ વિદ્યુતભાર એક અહીંયા છે અને એક અહીંયા છે, તો આ બંનેને હું બિંદુવત વિદ્યુતભાર ગણી શકું. જ્યારે વિદ્યુતભારિત કણની જે સાઇઝ છે, પરિમાણ, તેની સરખામણીમાં બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર ખૂબ જ મોટું હોય ત્યારે તમે કહી શકો કે આ બિંદુવત વિદ્યુતભારો છે. અને બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતા બળનું સૂત્ર કુલમ્બે આપેલું K(Q1Q2/R²). એટલે બિંદુવત વિદ્યુતભારો જરૂરી, બરાબર. તેમના વચ્ચે લાગતું બળ F બરાબર શું હતું? K(Q1Q2/R²). પણ એ બળ ક્યાં લાગતું હતું? શૂન્યાવકાશમાં, જ્યાં K બરાબર 1/4πε0 અને તેની કિંમત હતી 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. પાછું આવ્યું ε0. તો ε0 શું હતું? તો કે શૂન્યાવકાશની પરમિટિવિટી. શૂન્યાવકાશની પરમિટિવિટી, તેની કિંમત હતી 8.854 × 10⁻12 કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. એકમો પણ યાદ રાખવાના. એકમો પરથી તમે પારિમાણિક સૂત્ર બનાવી શકો. પારિમાણિક સૂત્ર છે એક્ઝામમાં ઘણી વખત ડાયરેક્ટ પૂછાય છે. બરાબર? તો આ ε0 પણ આપણને ખબર પડી ગઈ. હવે યાદ રાખો, આ બળ કયું છે? શૂન્યાવકાશમાં. બરાબર? હવે સેમ મારે લેવું હોય માધ્યમમાં લાગતું બળ. તો Fm બરાબર મને મળશે F/K, જ્યાં K = εr. બરાબર? અને εr છે ε/ε0, એટલે કે માધ્યમની પરમિટિવિટી છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી. આ કેપિટલ K છે એ ડાયઇલેક્ટ્રિક અચળાંક. કેપિટલ K છે એ ડાયઇલેક્ટ્રિક અચળાંક. યાદ રાખજો, અહીંયા જે છે સ્મોલ k છે. સ્મોલ k શું છે? કુલમનો અચળાંક. કેપિટલ K શું છે? ડાયઇલેક્ટ્રિક અચળાંક. તેનું મૂલ્ય કેટલું થાય? માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી જેટલું. સાપેક્ષ પરમિટિવિટી એટલે શું? માધ્યમની પરમિટિવિટી છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી. બરાબર? તો આટલું યાદ રાખવાનું થશે કુલમના નિયમમાં. પ્લસ સાથે સાથે તમારે એ પણ યાદ રાખવાનું છે કે આ જે બળ લાગે છે, સમજો, ધારો કે એક બિંદુવત કણ અહીંયા છે, એક કણ અહીંયા છે, એક પર વિદ્યુતભાર છે Q1, બીજા પર વિદ્યુતભાર છે Q2, બંને વચ્ચેનું અંતર છે R. તો આ બળ હંમેશા બંને વિદ્યુતભારને જોડતી રેખા પર જ લાગશે. આ Q1 છે Q2 પર આ રીતે બળ નહીં લગાવે. Q1 છે Q2 પર આવી રીતે બળ નહીં લગાવે. હા, વિદ્યુતભારોનું તંત્ર હોય તો પછી બળ અલગ દિશામાં લાગી શકે. કોઈ એક વિદ્યુતભાર બીજા વિદ્યુતભાર પર હંમેશા બે વિદ્યુતભારોને જોડતી દિશામાં જ બળ લગાવશે. એટલે કે જો આ બંને વિદ્યુતભારો ધન હોય તો પરસ્પર અપાકર્ષી બળ આવી રીતે લાગશે. બંને વિદ્યુતભારો જો ઋણ હોય તો પરસ્પર અપાકર્ષી બળ
એક ધન અને એક ઋણ હોય તો બંને વચ્ચે પરસ્પર આકર્ષી બળ લાગશે. બંને ઋણ હોય તો પાછું બંને પર અપાકર્ષી બળ લાગશે, પણ રહેશે તો આ લાઈન પર જ. બરાબર, બંને વિદ્યુતભારોને જોડતી રેખા પર જ તમને બળ જોવા મળશે. હા, એ બંને બળ પાછા કેવા હશે? ધારો કે હું આ લઉં એક વિદ્યુતભાર વડે 2 પર લાગતું બળ, સમજો, અને અહીંયા લઉં છું હું 2 વડે 1 પર લાગતું બળ. તો એ બંને બળો છે એનું મૂલ્ય સમાન હશે પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. બંને બળોનું મૂલ્ય સમાન પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. હવે સમજો આ F12 તમે વાંચશો કઈ રીતે? વિદ્યુતભાર 1 પર 2 વડે લાગતું બળ. બરાબર, જેના પર બળ લાગે છે તે પહેલા લખશો. ધારો કે હું લખું FAB, તો તમારે બોલવું પડે A પર B વડે લાગતું બળ. જેના પર બળ લાગે છે તે પહેલા લખશો, જેના વડે બળ લાગે છે તે પછી લખશો. બરાબર, ઓકે, ચલો અહીંયા સુધી ક્લિયર છે. હવે આગળ વધીએ પાછા. બિંદુવત કણો માટે એક ધન હોય અને બીજો ધન હોય, અથવા તો એક ઋણ હોય બીજો ઋણ હોય, તો કેવું બળ લાગશે? અપાકર્ષી બળ લાગશે. એક ધન હોય અને એક ઋણ હોય તો કેવું બળ લાગશે? આકર્ષી બળ લાગશે. બરાબર, 2 ધન અથવા તો 2 ઋણ હોય તો પરસ્પર અપાકર્ષી બળ લાગશે. એક ધન અને એક ઋણ હોય તો પરસ્પર આકર્ષી બળ લાગશે, અને બંને બળોનો સદિશ સરવાળો 0 થશે. શા માટે? કેમ કે જો આ બંનેને તમે એક તંત્ર ગણી લો તો આ જે બળો ઉત્પન્ન થયા છે એ તંત્રના આંતરિક બળો ગણાય, અને આંતરિક બળોનો સદિશ સરવાળો 0 થાય. ક્લિયર છે? ચાલો, તો આ બધું તમે યાદ રાખશો. એક વખત સ્ક્રીનશોટ લઈ શકો છો અને કોપી કરી શકો છો. બરાબર, હવે આ કેનું મૂલ્ય જુઓ તો CGSમાં જોશો તો CGSમાં તેનું મૂલ્ય મળે છે 1. કઈ રીતે? એ પણ તમને ખબર હશે કે K = તમને 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર આપેલું છે. હવે 9 × 10⁹ કરું, ન્યૂટનની જગ્યાએ મારે શેમાં કન્વર્ટ કરવું પડે? CGSમાં ડાઇનમાં. તો મારે અહીંયા 10⁵ શું કરવું પડશે? ડાઇન. મીટર સ્ક્વેર, સમજો, મીટર સ્ક્વેર છે તો હું શું કરીશ? તો 10⁵ સેન્ટીમીટર બની જાય, અને તેનો પાછો કૌંસ ઉપર વર્ગ છેદમાં કુલમ સ્ક્વેર. 1 કુલમ બરાબર કેટલા ESU? તો કે 3 × 10⁹ ESU, અને તેનો પાછો કૌંસ ઉપર વર્ગ. હવે આખું સોલ્વ કરો તો 3 નો વર્ગ 9, 9 9 કેન્સલ. 9 અને 5 14 ને 4 18, તો અહીંયા 9 અને 2 એટલે 9 × 2 કરશો તો પાછી 18, બધું કેન્સલ થઈ ગયું. એટલે કે 1 ડાઇન સેન્ટીમીટર સ્ક્વેર પર ESU સ્ક્વેર. એટલે CGS પદ્ધતિમાં Kનું મૂલ્ય મળશે 1. ઓકે, ચલો હવે આગળ વધીએ. કુલમનો નિયમ સદિશ સ્વરૂપે હોય તો વિદ્યુતભાર 1 પર 2 વડે લાગતું બળ તમે આવી રીતે દર્શાવશો કે Q1 Q2/R12 નો વર્ગ. અહીંયા તો મૂલ્ય જ રાખશો, પણ અહીંયા તમે શું કરશો? R12 નો એકમ સદિશ. બરાબર, F12 હોય ત્યારે તમે અહીંયા શું કરશો? R12. ઓકે, વિદ્યુતભાર 1 અહીંયા છે, ધારો કે Q1, અહીંયા છે Q2, અને આ એક તંત્ર છે. તંત્રનું ઉગમ બિંદુ અહીંયા છે. અહીંથી વિદ્યુતભાર 1 નો સ્થાન સદિશ છે R1 સદિશ, અહીંથી આ સદિશ છે R2 સદિશ. કોના પર બળ લાગે છે? 1 પર. હવે ખાસ સમજવા જેવું કે 1 પર બળ લાગે છે. ધારો કે હું આ દિશામાં લઉં, બંને વિદ્યુતભારો સમાન છે એવા હું ધારી નહીં. બંને વિદ્યુતભારો છે સમાન વિદ્યુતભાર ધરાવે છે તેવું ધારી લો, બંને ધન અથવા તો બંને ઋણ. તો અપાકર્ષી બળ F12 મને આ દિશામાં મળશે. ટૂંકમાં
मारे जो आ बंने जोड़ती रेखा पर दिशा दर्शावी होय तो मूल्य मारे फिक्स राखवानुं छे, मूल्य मारे फिक्स राखवानुं छे अने शुं लेवानुं छे एकम सदिश। एटले के जो एसआई एकम पद्धतिनी वात होय तो आनी जे लंबाई छे केटली होवी जोईए 1 मीटर, एटले तो मूल्य 1 थयुं। बराबर। एकम सदिशनुं काम शुं हशे, तमने मात्र दिशा दर्शावी देशे के भाई आम जवानुं छे, केटले दूर ए तमे समझो। बराबर। एटले 1 मीटर लंबाईथी तमे गुणाकार करशो तो मूल्यमां कोई फेरफार थशे नहीं, पण साथे दिशा दर्शावी देशे। तो हवे अहींया तमारे जे दिशा दर्शावी पड़े ए कई दिशा दर्शावी पड़े, आ दिशा दर्शावी पड़े, केम के जो आ बंने एरो समान दिशामां थवा जोईए। आ दिशा दर्शाववा माटे अंतिम स्थान शुं होवुं जोईए, Q1 अने प्रारंभिक स्थान शुं होवुं जोईए, Q2। एटले तमे R12 सदिश बराबर लखशो अंतिम माइनस प्रारंभिक R1 माइनस R2। आ खास याद राखवानुं। ओके, हवे R12 सदिश छे तो हूँ आ ज सूत्र आवी रीते लखी शकूँ के Q1 Q2 अपॉन R12 स्क्वेर इंटू R12 सदिश छेदमां R12। तो आ सूत्र थोड़ू मॉडिफाई करीने तमे आवी रीते पण लखी शको के Q1 Q2 अपॉन R12 क्यूब इंटू R12 सदिश। क्लियर छे? अहींया पण सदिश स्वरूपे तमारे एक बात याद राखवानी, F12 सदिश प्लस F21 सदिश 0 थशे। 1 वडे 2 पर 1 पर 2 वडे लागतुं बळ वत्ता 2 पर 1 वडे लागतुं बळनो सदिश सरवाळो करो एटले 0 थशे। एटले के बंने बळो छे समान मूल्यना अने परस्पर विरुद्ध दिशामां हशे, एटले न्यूटनना त्रीजा नियमनुं अहींया पालन थशे। क्लियर आटलुं? हवे जोईए विद्युत भारोना तंत्र पर आ बळ तमे केवी रीते गणतरीमां लई शको। धारो के तमने एक तंत्र आपेलू छे, तेमां Q1 Q2 Q3 3 विद्युत भार छे। तमारे मेळववुं छे Q1 पर लागतुं बळ, तो Q2 वडे धारो के अपाकर्षी बळ लागे छे आ दिशामां अने Q3 वडे अपाकर्षी बळ लागशे। जो आ लाइन ड्रो करवानो मतलब शुं छे, केम के आपणे पहला ज चर्चा करी गया कि जे बळ छे ए 2 विद्युत भारोने जोड़ती रेखा पर लागशे। बराबर। तो अहींया जे बळ लागे छे 1 पर 2 वडे लागतुं बळ छे, अहींया जे बळ लागे छे 1 पर 3 वडे लागतुं बळ छे। एटले के कुल 1 पर लागतुं बळ ए F12 प्लस F13 थशे। बराबर। 1 पर 1 वडे लागतुं बळ, 1 पर 2 वडे लागतुं बळ मेळवीए छीए, 1 पर 3 वडे लागतुं बळ मेळवीए छीए। तो 1 पर 1 वडे लागतुं बळ शा माटे ना मेळवी शकाय? आ नहीं मेळवी शकाय कारण के कोईपण विद्युत भार पोते पोताना पर विद्युत बळ लगावी शकतो नथी। इन शॉर्ट, विश्वनो कोईपण पदार्थ लई लो ए पोते पोताना पर बळ लगावी शकतो नथी। बराबर। बीजी वस्तु, ज्यारे तमे आ F12 नी गणतरी करो छो त्यारे तमारे मात्र 2 विद्युत भार Q1 Q2 बंने वच्चेनुं अंतर, बराबर, अने बळनी दिशा आटली ज चिंता करवानी छे। त्यारे आ Q3 विद्युत भार छे ए कोई असर करशे नहीं। एटले के Q3 हाजर होय के न होय, F12 નું મૂલ્ય અને દિશા જે છે એ જ રહેશે, તેમાં કોઈ ફેરફાર થશે નહીં। એટલે કે F12 નું મૂલ્ય તમે સ્વતંત્ર રીતે ગણી શકો છો, ત્યારબાદ F13 નું મૂલ્ય તમે સ્વતંત્ર રીતે ગણી શકો છો અને પછી તમે સદિશ સરવાળો કરી શકો છો। ક્લિયર? ચલો, કુલમનો નિયમ સદિશ સ્વરૂપે પણ થઈ ગયું અને આ થઈ ગયું સંપાતપણાનો સિદ્ધાંત કે કોઈ એક વિદ્યુત ભાર પર ઘણા બધા વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલ બળ છે એ દરેક વિદ્યુત ભાર વડે લાગતા સ્વતંત્ર બળના સદિશ સરવાળા જેટલું હશે। ક્લિયર? હવે આપણે દાખલાઓ પર કોન્સન્ટ્રેટ કરીએ। ઓકે, હવે જોઈએ ક્વેશ્ચન। QA ઇક્વલ ટુ 3 માઇક્રોકુલમ અને QB ઇક્વલ ટુ 2 માઇક્રોકુલમ વીજભારો અનુક્રમે I કેપ પ્લસ J કેપ પ્લસ K કેપ તથા 5I કેપ પ્લસ 4J કેપ પ્લસ K કેપ સ્થાન પર
આવેલા છે, બરાબર. તો QA પર QB વડે લાગતું બળ શોધો. સમજો, તમને RA સ્થાન સદિશ આપેલો છે I કેપ પ્લસ J કેપ પ્લસ K કેપ. RB નો સ્થાન સદિશ છે તમારી પાસે 5I કેપ પ્લસ 4J કેપ પ્લસ K કેપ. તમને મેળવવાનું કીધું છે A પર B વડે લાગતું બળ. અત્યારે આપણે મેળવી લઈએ સદિશ સ્વરૂપે, કેમ કે તમને એક્ઝામમાં મૂલ્ય પૂછી શકે અથવા દિશા પૂછી શકે. આપણે બંને મેળવીને મૂકી દઈએ, બરાબર. પછી તમને 11th સ્ટાન્ડર્ડના નોલેજ પ્રમાણે મૂલ્ય અને દિશા અલગ કરતાં તમને આવડે છે, બરાબર. તો FAB સ્ટાર્ટ કરવું હોય તો સમજો કઈ કઈ વસ્તુની જરૂર પડશે, લિસ્ટ બનાવી લઈએ. તો તમે સૂત્ર જ મૂકી દો એટલે ખબર પડશે કે મારે આ મૂલ્ય મેળવવા માટે આટલી આટલી વસ્તુની જરૂર છે. કે QA QB છેદમાં ખબર હોય તો RAB નો વર્ગ અને RAB નો એકમ સદિશ. આ ખાલી દિશા દર્શાવવા માટે. તો મતલબ મને RAB એકમ સદિશ સાથે RAB નું મૂલ્ય પણ જોઈએ છે. તો એટલી બેઝિક જે મટીરિયલ છે એ આપણે અહીંયા ભેગું કરી લઈએ, બરાબર. કાચો માલ અહીંયા ભેગો કરી લઈએ, બધી કિંમત પછી ત્યાં મૂકી દઈશું. ચલો, RAB ઇક્વલ ટુ શું થશે? RA માઇનસ RB, RA સદિશ માઇનસ RB સદિશ. અહીંયા ધ્યાન આપો, આ A માંથી તમે B બાદ કરશો તો I માંથી I કેપ વાળા તમે બાદ કરો તો 1 માઇનસ 5 એટલે માઇનસ 4I કેપ. 1 માઇનસ 4 એટલે માઇનસ 3J કેપ. K માઇનસ K એટલે 0 થઈ ગયું. તો ખાલી આટલું જ બચે છે. ઓકે, હવે RAB નું મૂલ્ય મેળવી લો. ચલો, RAB નું મૂલ્ય શું થશે? તો અંડર રૂટ આનો વર્ગ વત્તા આનો વર્ગ એટલે 16 વત્તા 9 25, 25 નું વર્ગમૂળ થશે 5, બરાબર. એકમ સદિશ જોઈતો હોય તો RAB નો એકમ સદિશ તમારે જોઈતો હોય તો RAB સદિશ છેદમાં RAB નું મૂલ્ય, બરાબર. ચલો, તો પછી અહીંયા પણ સેમ એવું જ કરી દઈએ. કે QA QB છેદમાં RAB નો સ્ક્વેર. અહીંયા RAB સદિશ છેદમાં તેનું મૂલ્ય. કિંમતો મૂકી દઈએ. 9 × 10 ટુ પાવર 9. QA 3 × 10 ટુ પાવર -6. QB 2 × 10 ટુ પાવર -6. નીચે RAB નો વર્ગ. RAB એટલે 5, 5 નો વર્ગ 25. RAB નો વર્ગ હતો ત્યાં મેં મૂકી દીધું 25. RAB સદિશ મૂકવો છે તો -4I કેપ માઇનસ 3J કેપ અને છેદમાં પાછું 5, બરાબર. આ જે સોલ્યુશન કરી લો, આ કાઉન્સ એઝ ઇટ ઇઝ રહેવા દો અને આ જે સોલ્યુશન કરી લેશો એ તમારો આન્સર. ક્લિયર? હવે તમે JEE નીટમાં એક્ઝામ દેવા બેઠા હશો તો કેલ્ક્યુલેટર અલાઉડ નથી, એટલે તમારે પોતે જ આ કેલ્ક્યુલેશન કરવું પડશે. એટલે જાતે જ નોટબુકમાં આ કેલ્ક્યુલેશન કરી લેવાનું. ક્લિયર? એટલે આ કેલ્ક્યુલેશન કરશો તો તમારો આન્સર આવશે 4.32 × 10 ટુ પાવર -4 સાથે -4I કેપ માઇનસ 3J કેપ અને છેલ્લે એકમ લખી દો ન્યૂટન. ન્યૂટન શા માટે? કારણ કે આ બધા મૂલ્યો SI એકમ પદ્ધતિમાં આપેલા હતા, બરાબર. એટલે અહીંયા પણ આ મીટરમાં છે એમ સમજી લો, અહીંયા પણ મીટરમાં છે. આ બંને મીટરમાં હોય તો જ તમે અહીંયા ન્યૂટન લખી શકશો, બરાબર. તો આ એક ક્વેશ્ચનનું સોલ્યુશન થયું, બરાબર. હવે ધીરે ધીરે આપણે આગળ વધીએ કે અલગ અલગ વિદ્યુત ભારોનું તંત્ર હોય તો કઈ રીતે બળ મેળવવું. હવે સપોઝ આ ટાઈપનો ક્વેશ્ચન આવે, +Q અને -Q વિદ્યુત ભારોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે R બાજુવાળા
સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકેલ છે। -q વીજભાર પર લાગતા બળનું મૂલ્ય શોધો। હવે સમજો, સમબાજુ ત્રિકોણ છે એટલે તમને ખબર પડી ગઈ કે ત્રણેય બાજુની લંબાઈ સરખી, પ્લસ તમને એ પણ ખબર પડી ગઈ કે આ ત્રણેય ખૂણા 60 ડિગ્રીના હશે, બરાબર। કોના પર બળ મેળવવું છે? -q પર। ખાસ યાદ રાખવાનું કે આ ઋણ નિશાનીનો ઉપયોગ તમે એક વખત કરી શકો છો, બરાબર। ઋણ નિશાનીનો ઉપયોગ તમે એક વખત કરી શકો છો। જે મોબાઈલમાં ઓટીપી આવે ને, વન ટાઈમ પાસવર્ડ, એક જ વખત ઉપયોગ થઈ શકે, બીજી વખત ઉપયોગ કરવાનો નથી, બરાબર। તો અત્યારે હું આ નિશાનીનો ઉપયોગ જો હું આ બિંદુ આગળ બળની દિશા દર્શાવવા માટે કરી લઉં તો પછી તમારે ફરીથી તે નિશાનીનો ઉપયોગ ગણતરીમાં કરવાનો નથી। તો આ ઋણ વિદ્યુતભાર પર આ ધન વડે લાગતું બળ હું આ દિશામાં દર્શાવીશ। મારે બળનું મૂલ્ય જ જોવું છે। તો અહીંયા ધારો કે આ શિરોબિંદુના નામ આપી દઉં A, B અને C। તો આ તમે કહી શકો B વડે C પર લાગતું બળ, એટલે આ નામ આપીશ હું FCB સદિશ। એવી રીતે A વડે C પર લાગતું બળ એ આકર્ષી બળ જ હશે, કેમ કે પરસ્પર વિરુદ્ધ નિશાની છે, જુઓ। તો આ થશે FCA સદિશ, અને બંને સદિશ વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી। તમારે જોઈએ છે પરિણામી બળનું મૂલ્ય, -q વિદ્યુતભાર પર લાગતા બળનું મૂલ્ય શોધો। તો આ બંને વડે જે બળ લાગે છે તેનો સદિશ સરવાળો કરી લો, બરાબર। હવે સમજો, અહીં FCA હોય કે પછી FCB હોય, વિદ્યુતભારોના મૂલ્ય સમાન, અંતર પણ સમાન, તો એને ડાયરેક્ટ હું ખાલી F નામ આપી દઉં તો પણ ચાલે, બરાબર। આકૃતિ પરથી આકૃતિ પરથી નહીં, F સદિશ કોના પર? C પર, અને તેનું મૂલ્ય તમારે જોઈતું હોય તો તમે વર્ગમૂળમાં આવી રીતે કરી શકશો। હવે FCB² + FCA² + 2FCB FCA cos 60 ડિગ્રી, બરાબર છે। ઓકે, થોડુંક આ બાજુ લખી લઈએ। FC સદિશ બરાબર તમારે વર્ગમૂળમાં મેળવવું પડશે FCA² + FCB² + FCA FCB cos બંને વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી, બરાબર। તો અહીંયા વર્ગમૂળમાં જુઓ બંને બળો સરખા જ છે, તો હું લખી દઉં F² + F² + 2FF cos 60 એટલે 1/2 આવ્યું, એટલે અહીંયા 2 કેન્સલ, F² + F² + F² 3F² નું વર્ગમૂળ થશે √3F √3। હવે F શું છે? કોઈ પણ બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ, તો KQ1 Q2 એટલે KQ × Q /R²। મેં તમને કીધું હતું તેમ ઋણ નિશાનીનો ઉપયોગ અત્યારે દિશા દર્શાવવા માટે કરી લીધો, હવે ફરી પાછું ઋણ નિશાની લખવાની નથી, એટલે આ થઈ જશે KQ² / R²। આ FC સદિશ તમને મળી ગયો। આપણો આન્સર આવશે ઓપ્શન બી। ઓકે, તો આવા ક્વેશ્ચન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બરાબર। વિદ્યુતભારિત કણો, કુલમનો નિયમ, અદિશ સ્વરૂપ, સદિશ સ્વરૂપ અને સંપાતપણાના સિદ્ધાંત, આટલા ટોપિકનું આપણે થિયરીનું આજે ક્વિક રિવિઝન કરી લીધું, 1-2 ક્વેશ્ચન જોઈ લીધા। હવે નેક્સ્ટ વિડીયોમાં માત્ર આપણે આ જ ટોપિકને રિલેટેડ ક્વેશ્ચન્સ સોલ્વ કરીશું। ઓકે, થેન્ક યુ।